ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો ભાઈ વાગો આવી ગયા છે 8:10 વાર છે અને આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો પણ થોડો ઘણો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આજે નાસ્તામાં ભાખરી ખાવાની છે. કાલે આપણે શિવરાત્રિ હતા એટલે ભાખરી નહોતી ખાધી અને આજે જો ભાખરી કમ્પ્લીટ લીધી છે. આ બાજુ આપણી ચાય ઉકળે છે અને આજે નાસ્તામાં બનાવીને ખા છે બટેકા પૌવા. જો આપણે જોરદાર બટેકા પૌવા બનાવીને ખાશે. આધુનિક હીરું બે કહીને સૂતા હતા કે કાલે સવારમાં બટેકા પૌવા ખાવા છે, તો આપણે એને બટેકા પૌવા બનાવી દીધા છે. તો ભાખરી ચડે એટલે નાસ્તો કરવા માટે બેસી જઈએ. અને આજે આપણું ગીઝર ખરાબ થઈ ગયું છે એટલે હીરું માટે પાણી પણ પહેલાં ગરમ મૂકવું પડશે અને પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. પછી આપણે હીરુને પણ જગ્યા લઈએ કેમ કે 10 મિનિટની વાર રહે છે. ત્યાં હું નાસ્તો કરી લઉં અને હીરુનું પાણી ગરમ થઈ જાય પછી આપણે એને સ્કૂલે જવા માટે જગાડી લઈએ. નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું ને નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અને આજે આપણે નાસ્તામાં છે ભાખરી, ચા, માખણ અને કેરીનું અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. હીરુ પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે અને સ્કૂલે જવા માટે પરફેક્ટ રેડી થઈ ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ચાલો બેન તમારો આઈ કાર્ડ પહેરી લો, હાલો પછી ભૂલાઈ જશે. આ ચા દૂધ પીધું કે નહીં? નહીં, અમારે હીરુને છે ને સવારમાં ચા દૂધ જ ન પીવું, દૂધ જ ન પીવા. પરાણે હું અત્યારે અડધો વાટકો આપું ને એમાંથી ને એટલું વધારે આજે વધાર્યું ને પાછું. આને છે ને એવી સ્કૂલમાં મૂકવાની છે જ્યાં દૂધ ફરજિયાત પીવડાવતા હોય ને એવું. હે ને કરવું છે ને એવું? હે સ્કૂલનું ફોર્મ તો ભરી આવ્યા છે, સ્કૂલનું ફોર્મ ભરી આવ્યા છે ને તોય તને છે ને એવી જગ્યાએ મૂકવી છે જ્યાં તને દૂધ વધુ પીવડાવતા હોય ત્યાં. જાના ही पड़ेगा आपको दूध पीने के लिए એવું. હાલ તો આજે મસ્ત ગીત કા શ્લોક ગાતો. હીરુને મસ્ત મસ્ત આવડે હમણાં ગાશે. હીરુ કયું ગાશ આજે? જૂઠું બોલવા આજે બહુ આ બધા આવડે છે. એટલે તને ડાન્સ શીખવાડે છે, આવડે છે, ભૂલાઈ ગયો હું થયું ડાન્સનું? એ તો કે શીખવાડતા નથી તો મારે મેમને ફોન કરવો પડશે. ભાઈ તમે ફી તો લઈ લીધી છે પણ આ કાંઈ ડાન્સનું કાંઈ આવતું તો નથી, કેદી કરવાનો છે ક્યારે ન. અને આ એમ કહે છે પ્રેક્ટિસ નથી કરાવતા. પ્રેક્ટિસ કરાવે છે કે નથી કરાવતા? તમને ન કરાવે? ઓકે જાય કાંઈ નહીં, કરાવતા ન કરાવતા. આજુ દીકો પણ જાગી ગયો છે, એના પપ્પા પાસે સૂતો છે. દીકાને પણ લઈ આવીએ, થોડું ઘણું કામકાજ કરીએ અને આદુને સ્કૂલે જવા, હીરુને સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે. તો જાઓ ચાલો, હાલો ઊભા થાવ. આમ જો આગળ આગળ વાહ. અને હા ભાઈ છે ને મેં હીરુનો અવાજ બેસી ગયો છે, તો તમને લોકોને ખબર હોય ને આનો દેશી ઉપાય કાંઈક તો કોમેન્ટ કરી દેજો. કેમ કે કેટલા દિવસ તેનો અવાજ બેસી ગયો છે. અમે સાકર ખવડાવી છીએ તોય પણ અવાજ ખુલતો નથી, દવા પણ લીધી અવાજ ખુલતો નથી. તો તમારી પાસે કાંઈ ઘરેલું ઉપચાર હોય અવાજ ખુલવાનો તો હીરુ માટે કોમેન્ટ કરી દેજો. કે તો હીરુ હા હીરુનો અવાજ ખુલી જાય. હજુ જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હજુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરે છો તું? આ હે અત્યારમાં જો ભાઈ ડ્રેસિંગ કા છે ને ખોલી દીધો છે અને લિસ્ટે પણ બધું હાથે ગોઠવીને તૈયાર થાય છે. તૈયાર થશો? હે કોના લગ્નમાં જવું છે? ક્યાં? પાર્લરમાં જવું છે? આ પાર્લર તો છે તારું. પાર્લરમાં જાવ. બાય. શું લાવું તારે હાટું? તારે હાટું શું લાવવું? હે આજે છે ને રમવામાં ધ્યાન છે એટલે કઈ બોલશે નહીં. અને આપણે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે, 10 વાગી ગયા છે. ચાલો હજુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજુ દીકો જો તમારો પાર્લરમાં રેડી થઈશ. મેકઅપ કરે છે. મેકઅપ કરતા હોય ને મેકઅપ એમ મેકઅપ કરું છું. મને કોઈ બોલાવતા નહીં એમ કે હું કરશો તું? લિપસ્ટિક છે. અરે વાહ વાહ વાહ, લિપસ્ટિક પહેરી, યલો કલર ની લિપસ્ટિક પહેરી છે આજે. હે કઈ વળી? ઈ ગ્રીન કલર છે, ગ્રીન. અમુક શબ્દ તો એવા બોલે ઓળે ઓળી ઓલી ને ઓળી. હું બોલા તું? આ મશીન તો મત દે હેર માં. હાલો હેર વોશ કરી નાખો, હેર ડ્રાય કરી નાખો. હાલો માથું ધોયું છે ને, હાથમાં જોઈ લો ભાઈ. વીટી પહેરી, બ્રેસલેટ પહેર્યું. અત્યારમાં મેકઅપ ચાલુ થઈ ગઈ છે. નળ છે હવે આ મોઢું ધોવાનું. ધોઈ નાખો મોઢું, ધોઈ નાખો.
તો ચાલો જઈ શોરૂમે અને ફરી પાછા બપોરે આવીને મળીએ. તો જમવા માટે ઘરે આવી ગયા છે અને 4:30 ને 5 વાગી ગયા છે ને આધુ દીકો ક્યાં હંતાણો હશે ગોતવાનો છે ને આ બાજુ મમ્મીએ રસોઈ મસ્ત કમ્પ્લીટ કરી રાખી છે અને મમ્મી આજ તો આપણને મળ્યા જ નહોતા. હું સફાઈ કરો છો મમ્મીએ સવારના? મમ્મી આજ છે ને સવારમાં એનું રૂમનું સફાઈ કામ ને બધું ચાલુ કર્યું છે. જય શ્રી કૃષ્ણ. સવારના હાથ મળ્યા આપણે. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં કરવું પડે 15-16 થાય તો કામ કરવાનું. ઓકે ભાઈ એટલે મમ્મી બધી સફાઈ કામ ચાલુ છે. હજી મંદિર તો ક્યારે ખોલવાનું મમ્મી? આ 16 તારીખે 12 દિવસ નો હોય કે 16 દિવસ હોય? 16 દિવસ. 16 દિવસ હોય. ઓકે ને આધુ દીકો સંતાઈ ગયો છે. અહીંયા છે આધુ. અહીંયા તો હીરો ગાયબ છે. અહીંયા સંતાઈ ગઈ હોય દાદા પાસે. હાજી જો પગ દેખાય. આદુના જો પગ દેખાય. આદુના છે ને પગ દેખાય જો ભાઈ. આદુ આદુડું આદુડું દેખાઈ ગયું. ક્યાં જાય છે એ? તેડાઈ ગયું. પપ્પાએ પકડી લીધું. આ તું કોણ બોલે? ફોનમાં કોણ બોલે? એને છે ને આપણે એપલમાં ફોનમાં એમ કહીને હે સિરી વેર આર યુ એટલે એમ બોલે ને આઈ એમ હિયર એટલે આધુબેનને એમ થાય કાંઈક બોલ્યું એટલે આધુ બીવે ને તોફાન ન કરે. હીરો નીકળી ગયા. જમવાનું રેડી થઈ ગયું છે ને જમવા માટે બેસી ગયા છે અને આજે જમવામાં બનાવ્યું છે મમ્મીએ ચણાનું શાક, રોટલી, મરચાંનું અથાણું અને નવી આપણે શીરું બનાવી હતું. મમ્મી બોળે પણ ભેળવી દીધું છે મસ્ત શીરું. અને આદુના જો બટેકા પૌવા છે, કઢી ભાત છે. આ તો બહુ બધું મેનુ છે. અને આજુ દીકો તારે નથી જમવું બેટા? હે કે તે જમી લીધું છે? દાદા પૈકી જમી તો એકલી જમી. આજે વિવાંશ નીચે આવ્યો હતો કે નહોતો આવ્યો? નહોતો આવતો હમણાં? ઓ બાપરે આપણે લઈ આવશું હો સાંજે. તો જમવાનું મસ્ત રેડી છે તો જમી લઈએ. એમાં 5 મિનિટની વાર છે ને પહોંચી ગયા છે આપણે ઘરે. કેમ કે જમીન ડાયરેક્ટ આપણે વહી ગયા હતા શોરૂમે અને પછી અત્યારે આપણે ઘરે આવ્યા 8 વાગે. હીરો આજે કેમ આવા કપડાં? નીચે શોર્ટી કેમ આવી પહેરીશ તે આજે? હે તો લેંઘો પલ્લી ગયો. હોમવર્ક થઈ ગયું કે થોડું ઘણું રહી ગયું? ઓકે મેં કીધું તે બાકી રાખ્યું. બાકી બધું કરી નાખ્યું રેડી. અને કાનજી મહારાજ ક્યાં છે આપણા? કાનજી મહારાજ ઓ આવું કરશો ચોળેલું હે દીકુ? દીકુ ચોળેલું કરે છે મારો દીકરો. ચોળેલું કેટલી રોટલી ખાઈ જવાની? હે એક જ રોટલી ભાઈ ખાઈ જવાની છે આધુ દીકી. અને હું બનાવ્યું મમ્મી આજે? બાજરીના રોટલા ભાઈ જો ચડે છે આ બાજુ. હે એટલે આપણે ચમચી વાળો આઈડિયા હતો એ કામ આવી ગયો એમ કે છે ને? તું ચમચી વાળો હોમવર્ક મસ્ત જો આમ જો હાથે શાક નાખી દીધા બળી નહીં જતી હો. એટલે હું મમ્મા નાખી દઈ. મમ્મા નાખી દઈ. હાલો નાખી દો. હાલો ભાઈ આધુને શાકમાં ચોળેલું ખાવું છે તો આપણે એને શાક નાખી દઈએ. હાલો બટેકા નાખું કે બધું ચાલશે? રસાવાળું આડમાં તું અડમાં બટા એ હા આજે મમ્મીએ બનાવ્યું છે સરકારી શાક ચમચી. હાલો ભાઈ આને આ બહુ ભૂખા લાગે છે. આજે નીચે રમવા ગઈ હતી? વિવાસ આવ્યો તો નતો આવ્યો? મોરું તો પૂછ્યો નથી જ આવ્યો. કેમ એમ કરતો હતો? કેમ એમ કરતો હતો વિવાન? આમથા. હાલો ભાઈ આધુનું જમવાનું રેડી છે. પેલા આપણે આધુને જમાડી લઈએ. માની ગઈ છે કોળિયા કરીને ખાવા માટે બેસી ગઈ છે. જો સામે અમે કોળિયા કરી કે તું નહીં બા ખવડાવે. અને આ બાજુ હીરો શું કરશો? વીખવા મારું પર્સ. હાલ એને પર્સ વીખા વગર તો હાલે જ નહીં મારું. રીવા દે. આજે છે ને અતુલને ભાઈ એક મસ્ત ગિફ્ટ મળી છે ને આ હીરોને ખબર પડી જાય મમ્મી કંઈક લાવી હશે પર્સમાં એટલે પર્સ વીખવા માટે તો બેસી જ છે. વાહ આમ જો ભાઈ અતુલને છે ને આજે ગિફ્ટ આવ્યું છે અત્તરનું. અહીંયા ક્યાંથી ગિફ્ટ આવ્યું એ તો કહી દો જરીક. ક્યાંથી આ ગિફ્ટ તમારે ક્યાંથી આવ્યું એમ તો કહી દો જરીક. એમ લક્ઝરિયા પરફ્યુમમાં. ભાઈ લક્ઝરિયા પરફ્યુમમાંથી છે ને ગિફ્ટ આવ્યું છે. કેમ કે આપણા શોરૂમે ને એ જે પરફ્યુમ યુઝ કરે છે બધા ત્યાં છે ને આ એને ગિફ્ટમાં આપ્યું છે. આ અત્તર છે હે ને? દુબઈનું ને? હા ભાઈ જો આ દુબઈનું અત્તર છે અને ગિફ્ટમાં આવ્યું છે હતું ને આજે અહીંયા થોડુંક અત્તર લગાવી પણ લીધું છે. અને ચાલો ફટાફટ પહેલાં હવે એની આટું ભાખરી કરીએ
અને ચાય મૂકી દઈએ. જમવા માટે જો બેસી ગયા છીએ. અરે આધુ બટકા ભરે છે આપણને. આધુ કેમ બટકા ભરજો દીકા? હમણાં છે ને બહુ બટકા ભરતા શીખી ગયો છે કાનુડો. અને આજે છે ને ચોળેલું કરીને ખાવાનું છે એટલે આપણે છે ને રોટલો રહી દીધો છે એમને. અને આ બાજુ જો શાક છે, આપણે રોટલો તોડ નાખી અને શાક લઈ લઈ અને છાશ અને હારે કેરી નોથાણું. આધુએ ચોળેલું ખાઈ લીધું, હીરુએ ચોળેલું કર્યું, મમ્મીએ ચોળેલું કર્યું, હું જ રહી ગઈ. કેમ મમ્મી? ઈ તો ક્યાંક શાક ખાય છે એટલે કઈ સવાલ જ નથી ભાઈ. અમારો રસોડ છે ને સાંજે શાક ન ખાય, એને સાંજે મેનુ ફિક્સ હોય, ચા ભાખરી અને માખણ. તમને એવું ન થાય ક્યારેક હું શાક ખાવા સાંજે એમ? ઈ ના પાડે જો ભાઈ. તો ચાલો આપણે રોટલો ચોળ લઈ અને ચોળેલું કરીને ખાવાની મજા લઈ. તો જમીને ફ્રી થઈ ગયા અને આધુએ જો મારા ને હીરુના ને બધાના વાળ વીખી નાખ્યા. કેમ હીરુ? તો હીરુના વીખી નાખ્યા, એનું એને ચોટલી ખોલ નાખી અને મારી એને ચોટલી ખોલ નાખી, બધાની ચોટલી ખોલ નાખી. કેમ બધાની ચોટલી ખોલ નાખી? ચોટલી બધાની ચોટલી ખોલ નાખે છે. આમ જોઈ લ્યો ભાઈ, આદુ માથા ઓળે છે. અને આજે હીરુને ટેસ્ટ છે, આપણે સવાલના જવાબ પૂછવી, હીરુને આવડે છે કે નહીં. હાલે બેસ ચાલ, બધા સવાલ પૂછવા હાલો. હા હું ટીચર બની ગઈ છું. આજે છે ને હીરુને વાર્તા આવી હતી પાકી કરવાની. તો નદી કિનારે શેનું ઝાડ હતું? જાંબુનું. પાણીમાં કોણ રહેતું હતું? મગર ને મગરી. ઝાડ ઉપર કોણ રહેતું હતું? વાહ, જાંબુ કેવા હતા? મગરી બેન ને શું ખાવાનું મન થયું હતું? હીરુભાઈ જો હોશિયાર છો ભાઈ ભણવામાં. અમારા આદુ દીકો તો મને એમ છે એનથી ને હોશિયાર બનવાનો છે. અત્યારે પાર્લરનું શીખી ગયો છે, કેમ કે આ સવારનું ભૂત ચડી ગયું છે ને પાર્લરનું. આમ જોઈ લ્યો ભાઈ, આપણને મૂકતોય નથી દીકો. આદુ એકડા બોલતો એકડ એક બગડે સારી. આજે છે ને આ બે બહેનોનો લડાઈ ઝઘડો ચાલુ થઈ ગયો છે. આમ જોઈ લો ભાઈ, હીરવા બોસ વાગી જાય એને. જોઈ લો બે બહેનોને ખુશી. આજ તો આ બેને છે ને બાજવાનું જ ખૂટતું નથી. આજ તો છે ને બહુ લડાઈ ઝઘડા કર્યા, બહુ લડાઈ ઝઘડા. બસ પણ કેટલુંક બાજવું છે. હીરુ કોણ પગી જાય છે આમાં? તું જીતી ગઈ. એ આ લડાઈ કરો, લડાઈ. મજા પડી ગઈ આજ તો બાંધવાની. અને આજે છે મમ્મી આપણને એક મસ્ત ભજન સંભળાવવાના છે. મમ્મી કયું સંભળાવવાના છો? નાનકડા બાઈ સીતારામ બોલે. નાનકડા બાઈ સીતારામ બોલે. વાહ ભાઈ, ભજનના શબ્દો તો બહુ મસ્ત જોરદાર છે. તો ચાલો મમ્મી આપણને મસ્ત ભજન સંભળાવી દે. ચાલો મમ્મી ગાવા લો. નાનકડા બાય સીતારામ રામ બોલે, બાયુને કાયનો કેવા યગટપણ છે ધોયલા. બાયુને કાયનો કેવા યગટપણ છે ધોયલા. વેલું ઉઠાય નહીં, વેલું ઉઠાય નહીં, પાણી ભરાય નહીં. વેલા ઉઠાય નહીં, પાણી ભરાય નહીં. સુલો જગવાય નહીં, એવો ગઢપણ છે ધોયલા. વેલું ઉઠાય નહીં, ઓ ગઢપણ છે ધોયલા. વેલું ઉઠાય નાય વાસી દાતાય નહીં, ગાયું દોરાય નાય હો ગઢપણ છે ધોયલા. નાનકડા બાઈ યા સીતારામ બોલે, બાયુને કાયનો કેવા યગટપણ છે ધોયલા. વાહ ભાઈ મમ્મી મસ્ત આપને સંભળાવ્યું. મમ્મી અત્યારે ગીત કેવા ગયા તમને ખબર છે? ઓલા બેની મારી લાડકડી છે એને કઈ ના કેશો રે, મોડી ઉઠશે ને એવા ગીત હતા આવે. ખબર છે ને? હા, આ બધું એનું અકોર્ડિંગ છે કે વહેલા ઉઠવું જોઈએ, કરવું જોઈએ. અને આમ આપણે એક બાજુથી એવું મળે કે વહેલું ન ઉઠાય ને એવું બધું. ઓય છોકરીઓ આજે પણ આ બેની ધમાલ મસ્તી ખૂટતી આમ જોઈ લો ભાઈ. મને ધક્કા ધક્કી કરે છે. ક્યાં લઈ જાઓ મને? હે બોલો ચાલો, ક્યાં જવું છે? ઉય બા જાવ, ભાગો બા આવ્યા, ભાગો બા આવ્યા મારવા. હલો બાએ વારો પાડ્યો. આને આને પકડો, આધુને મમ્મી આધુને. યે
આજે બે બીનું ક્યારની બધે છે ને મમ્મી વાંધો અને દીકરો છો પ્યારો દીકરો એમ કે મને ને હીરોને મારો હીરોને આ તું કોને મારવા દે? હાલો હીરોને મારો એમ તો બે બહેનોની છે ને ધમાલ મસ્તી તો ચાલુ જ રહેવાની. અંદર કીધું પાછી જાય બહાર આવીને ધમાલ મસ્તી ચાલુ કરી દીધી છે. અને આપણા બધા આધુ 1 મિનિટ બચ્ચા આમ જો આપણા સબસ્ક્રાઈબરે બધા શું કીધું તને ખબર છે? તમને બધાને શું કીધું છે તમને ખબર છે? આપને બધાને એમ કીધું છે શિવરાત્રિની શુભકામનાઓ. તો થેન્ક યુ અમને શુભકામનાઓ કહેવા બદલ. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.